આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે પૂછપરછ બાદ તમામ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે। અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદમાં 400 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે। ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેગા ઓપરેશન શરૂ કર્યું છે। ચંડોળા તળાવ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। આ વહેલી સવારના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। હવે આ તમામ બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે અને પૂછપરછ બાદ તમામ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે। પહેલગામ હુમલા બાદ હવે ગુજરાતમાં એલર્ટ જોવા મળી રહ્યું છે અને રાજ્યમાં તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી રહી છે। અમદાવાદના આ દ્રશ્યો છે વહેલી સવારના કે જ્યાં અમદાવાદમાં 400 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। હવે તેઓની પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે આ તમામ બાંગ્લાદેશીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે। अहमदाबाद सिटी पुलिस ईशनपुर पोस्टे खाते चंडोला तलावनी आजूबाजू जो गैरकायदेसर बांग्लादेशी રહેતા હતા એની વહેલી સવારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે। એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે। માનસી જોડાઈ ગયા છે। માનસી, પહેલગામ હુમલા બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને અમદાવાદમાં પણ 400 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। શું સ્થિતિ અત્યારે અમદાવાદમાં? અમદાવાદની સ્થિતિની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આ પ્રકારની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદના આ દ્રશ્યો છે હાલ કે રસ્તા ઉપર પોલીસનો એટલી હદનો કાફલો જોવા મળી રહ્યો છે કે આજુબાજુની જે પબ્લિક છે તેમાં પણ અચંબો જોવા મળી રહ્યો છે। ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ વિભાગે જે કાર્યવાહી કરી છે તે સામાન્ય જનતા પણ બિરદાવી રહી છે કારણ કે કાશ્મીરની ઘટનાના ઊંડા ઘાવ તમામ જે ભારતીયો છે તેના પર પડેલા જોવા મળ્યા છે અને 457 જેટલા જે ઘૂસણખોરો છે તેની ઈસનપુર પોલીસ પાસે એટલે કે ચંડોળા તળાવની આજુબાજુથી ધરપકડ કરવામાં આવી છે। આપણી પાસે ઈસનપુરના પીઆઈ છે, તેમની સાથે દીપિકા વાત કરીશું। સર, કેવી રીતે આ તમામ ઓપરેશન સર્ચ કરવામાં આવ્યું કારણ કે તમારા વિસ્તારમાંથી આ તમામ ઘૂસણખોરોને ઝડપ્યા છે? આ ઓપરેશન વહેલી સવારના સમયે કરવામાં આવેલું હતું અને અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો EOW, સાયબર ક્રાઇમ અને અમારા ઝોન 6 પોલીસ સ્ટેશન ઝોન 6ના જેટલા પણ પોલીસ તમામના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમો દ્વારા ચંડોળા તળાવના વિસ્તારને કોર્ડન કરી અને ત્યારબાદ તમામના ઘર સર્ચ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે। સર, ખબર કેવી રીતે પડી કે આટલી મોટી સંખ્યામાં છે? તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી કે પહેલા વોચ રાખી હતી, એક્શન પ્લાન બનાવ્યો હતો? હા, બિલકુલથી એક્શન પ્લાન બનાવેલો હતો અને હાલમાં તમામને લઈ જવામાં આવે છે અને તમામની કાગળોની તપાસ કરવામાં આવશે। બિલકુલથી આ પહેલા પણ ચંદોરા ખાતે પકડવામાં આવ્યા હતા અને સૌથી મોટું મેગા ઓપરેશન કહી શકાય કારણ કે 457 જેટલા છે અને હજી પણ ઘૂસણખોરો હોવાની આશા છે। હાલમાં તો અમે પૂરેપૂરું ઓપરેશન કરી દીધું છે, તેમ છતાં અમારા વારંવારના પ્રયત્નો ચાલુ રહેશે। બિલકુલથી એટલે કે દીપિકા વાત કરવામાં આવે તો હું કેમેરામેનને જણાવીશ કે હાલ રસ્તા ઉપરના જે દ્રશ્યો છે તે બતાવે કે કેવી રીતે પોલીસ વિભાગ રસ્તા ઉપર જોવા મળી રહી છે કારણ કે જે રીતે ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે સૌથી મોટું આ મહામેઘા ઓપરેશન કહી શકાય કારણ કે ઈસનપુર પોલીસ સ્ટેશન પાસે ચંડોળા તળાવ છે તેની આજુબાજુથી તમામ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। આ પહેલા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં 157 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે આંકડો 457 પાર પહોંચ્યો છે એટલે કે પોલીસ વિભાગ દ્વારા પહેલા રેકી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે કેટલા લોકો છે,
કેટલા ગેરકાયદેસર ઘૂસણખોરો છે તે અંગે માહિતી મેળવી હતી અને પછી એક્શન પ્લાન બનાવ્યો હતો અને તમામ પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોય, સાયબર ક્રાઇમના અધિકારી હોય, તમામ જે પોલીસ એસઓજીના અધિકારી હોય, એટલે કે તમામ પોલીસ વિભાગે સાથે મળીને તમામ જે એજન્સીઓ છે તે તમામ એજન્સીઓના અધિકારીઓએ સાથે મળીને આ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું. હાલ તમામ જે ડીવાયએસપી લેવલના હોય કે પછી પીઆઈ લેવલના હોય, તમામ પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તે આ સમગ્ર ઓપરેશનમાં જોડાયા હતા અને ત્યારબાદ વાત કરવામાં આવે તો આ જે મેઘા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને આ તમામને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ રિપોર્ટ કરેલા જે ઘૂસણખોરો છે તેમને કાંકરિયાના જે ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને મોટી સંખ્યામાં ઘૂસણખોરો હોવાથી તેમને ચાલતા ચાલતા ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવ્યા હતા, કારણ કે એટલી મોટી સંખ્યામાં દીપિકા ઘૂસણખોરો હતા કે આ તમામનો પોલીસની ગાડીઓમાં સમાવેશ થાય એવી પ્રકારની પરિસ્થિતિ નહોતી અને તેના જ કારણે એક બાદ એક એટલે કે પોલીસ વિભાગની ગાડીઓએ અનેક વખત ધક્કા ખાઈને એક પછી એક તમામ જે ઘૂસણખોરો છે તેમને ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તાર છે કે બહેરામપુરા વિસ્તાર સુધી આ તમામ જે ઘૂસણખોરો છે તેમની પરેડ યોજવામાં આવી હતી અને તેમના હાથમાં દોરડા બાંધીને તેમને અહીંયા સુધી ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે લાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસ વિભાગની અનેક જે પોલીસ વિભાગનો જે કાફલો છે તે દીપિકા રસ્તા પર જોવા મળ્યો હતો અને સામાન્ય પબ્લિક પણ આ સમગ્ર મામલે જોવા ચડી હતી કે અમદાવાદમાં આ શું ચાલી રહ્યું છે અને ધીમે ધીમે અમદાવાદની પબ્લિકને જાણ થતા તેમાં પણ સંતોષની ભાવના સામે આવી રહી છે, કારણ કે જે રીતે કાશ્મીરમાં આપણા જે હિન્દુઓને ગુમાવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. પોલીસથી પણ છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો હોય તો તેઓ નાખુશ જોવા મળતા હતા, કારણ કે અમદાવાદમાં ક્રાઇમ રેટિયો એટલી હદ સુધીનો વધી રહ્યો હતો કે વારંવાર સોશિયલ મીડિયામાં વિડીયો પણ દીપિકા સામે આવતા હતા. મર્ડરની વાત કરવામાં આવે, ચોરી લૂંટફાટની વાત કરવામાં આવે, અનેક ગુનાખોરીનું જે પ્રમાણ છે તે અમદાવાદમાં સતત વધી રહ્યું હતું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ આજે જે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી પોલીસ વિભાગને સારી કામગીરી કરી છે અને સામાન્ય લોકોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો આ તમામ લોકોએ સોશિયલ મીડિયા માટે વિડીયો પણ ઉતાર્યા હતા અને પોલીસ વિભાગને બિરદાવવા માટે સામાન્ય લોકો પણ રોડ રસ્તા પર જોવા મળી હતી. હવે આ 457 જેટલા જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે અને આ તમામ ઘૂસણખોરોની પૂછપરછ કરવામાં આવશે. તેમને કેવી રીતે ઘૂસણખોરી કરી હતી, આ ઘૂસણખોરીમાં કોઈ એજન્ટ સાથે હતો કે કેમ, કયા ડોક્યુમેન્ટ્સના આધારે ઘૂસણખોરી હતી, આ સમગ્ર મામલે જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવશે. આઈડી ક્યાંથી બનાવવામાં આવી છે તેની પણ ખાસ તપાસ કરવામાં આવશે, કારણ કે આ તમામ ઘૂસણખોરો પાસે પોતાનું આઈડી હતું નહીં અને નકલી આઈડીના આધારે ઘૂસણખોરી કરી હતી અને હાલમાં તપાસ શરૂ કરશે કે કોના ટચમાં છે અને કેવી રીતે આવ્યા. એ તમામ જે તપાસ છે તે આ ઘૂસણખોરોની પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ શંકાસ્પદ દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે મહત્વનું છે કે આમાં આ તમામ જે સ્કેન્ડલમાં અનેક જે એજન્ટો છે તેની પણ ધરપકડ થાય અને લાંબા સુધી જે છેડા છે તે સામે આવે તો નવાઈ નહીં, કારણ કે 457 જેટલા જે ઘૂસણખોરો હતા અને આમાં અનેક એજન્ટોની પણ સંડોવણી સામે આવશે તો નવાઈની વાત નહીં, કારણ કે પોલીસ વિભાગ દ્વારા એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે આ ઘૂસણખોરોએ કેટલા સમયથી અહીંયા રહે છે ગેરકાયદેસર રીતે અને કેટલા સમય પહેલા તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અહીંયા આવ્યા હતા અને કેવી રીતે પોલીસના આંખમાં ધૂળ ઝોકી હતી આટલા વર્ષ સુધી.
અને ત્યારબાદ આ તમામ લોકોની લિસ્ટ જે છે તે ગૃહ વિભાગને મોકલવામાં આવશે અને ગૃહ વિભાગનો જો આદેશ આવશે તો તેમને ડિપોર્ટ પણ કરવામાં આવશે. એટલે આ સમગ્ર મામલે મેગા ઓપરેશન કહી શકાય પોલીસ વિભાગનું. છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે નારાજગી સામે આવી હતી તો પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારે જે કામગીરી કરી છે ત્યારે લોકોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કાશ્મીરની ઘટનાના પડઘા હવે અમદાવાદમાં પણ જોવા મળ્યા હતા. ગુજરાત પણ હાઈ એલર્ટ પર જોવા મળ્યું હતું અને પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે પહેલા તો રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ દીપિકા એક્શન પ્લાન ઘડ્યો હતો અને મોડી રાત્રે કોઈને ખબર પડે નહીં તે રીતે, એટલે કે લગભગ 3 વાગ્યે રાત્રિના દરોડા પાડ્યા હતા અને 3 વાગ્યે દરોડા પાડીને આ તમામ 457 જેટલા જે ઘૂસણખોરો છે તેને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરી હતી. દીપિકા. જી બિલકુલ માનસી, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવતા રહીશું. એટલે કે અત્યારે અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને આ 1-2 વિસ્તારના બાંગ્લાદેશીઓ છે. હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને અત્યારે ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરી લેવામાં આવી છે. વહેલી સવારના દ્રશ્યો છે કે જ્યાં પોલીસની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને તમામ 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. હવે આ તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને તેઓને પરત મોકલવામાં આવશે અને સાથે જ પૂછપરછમાં તેઓ ક્યારથી અહીંયા વસ્યા છે, કયા ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ પ્રવેશ્યા છે, કોની સંડોવણી છે તેને લઈને હવે તમામ પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદમાં અત્યારે 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, એટલે કે રાજ્યમાં હવે બાંગ્લાદેશીઓની તવાઈ બોલાવવામાં આવી છે. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના કે જ્યાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સાથે સાથે સુરત પોલીસની પણ સરાહનીય કામગીરી સામે આવી છે અને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કે સુરતમાં પણ હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે અને સુરતમાં પણ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. એટલે કે અમદાવાદમાં પણ 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત થઈ છે અને સાથે સાથે સુરત પોલીસની પણ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કે સુરત શહેરમાંથી 132 બાંગ્લાદેશીઓને પકડ્યા છે, જેમાં પુરુષ અને મહિલાનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને સુરતના ભીંડી બજાર વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ ચંડોળા તળાવ પાસેથી આ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. એટલે કે રાજ્યમાં હવે બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને એક બાદ એક બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે તેઓને પૂછપરછ કરવામાં આવશે અને પરત મોકલવામાં પણ આવશે. સુરતના દ્રશ્યો છે કે જ્યાં સુરતના ભીંડી બજાર વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે સર્ચ કર્યું છે અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ ભારતમાં છેલ્લા લાંબા સમયથી રહેતા હતા. સુરત પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી કામગીરી કરી છે. સુરત પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બાદ સૌથી મોટી કાર્યવાહી છે તે હાથ ધરી છે. જોઈ શકાય છે કે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ડિટેન કરાયેલા બાંગ્લાદેશીઓનું એક પ્રકારે સરઘસ કાઢ્યું છે અને 100થી પણ વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનોનો કાફલો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી પીસીબીનો સ્ટાફ છે તે આ મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો અને મોડી રાતથી જ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાસ કરીને 100થી પણ વધુ બાંગ્લાદેશીઓની આ પ્રમાણે અટકાયત કરવામાં આવી છે. માન દરવાજા વિસ્તારમાંથી આ તમામ બાંગ્લાદેશીઓનું જે પગપાળા છે તે સરઘસ કાઢી અને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે છે તે લઈ જવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિતના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે તે આ મેગા સર્ચ ઓપરેશનની અંદર જોડાયા હતા અને જોઈ શકાય છે તેમ કે અહીં તમામ જે બાંગ્લાદેશીઓમાં મહિલા બાંગ્લાદેશીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી આ તમામ લોકો છે તે બોગસ ડોક્યુમેન્ટના આધારે છે તે સુરતમાં વસવાટ કરી રહ્યા હતા અને તે અંગે રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બની અને આ ઘટના બાદ છે તે તમામ રાજ્ય સરકારો છે તે હરકતમાં આવી છે અને રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે ગઈકાલના રોજથી જ તે સુરત પોલીસ દ્વારા આ મામલે મેગા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને તે અન્વયે છે ત્યાં તમામ 100થી પણ વધુ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. રાજ્યમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. એક બાદ એક શહેરોમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. સુરતના દ્રશ્યો છે કે જ્યાં
સુરત શહેરમાંથી 132 બાંગ્લાદેશીઓને પકડ્યા છે. 88 પુરુષ અને 44 મહિલા બાંગ્લાદેશીઓને પકડ્યા છે અને હવે આ તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવશે. અત્યારે અટકાયત કરી લીધી છે અને ત્યારબાદ પૂછપરછમાં તેઓ ક્યારથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, કયા ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ પ્રવેશ્યા છે, કોની ભૂમિકા છે તેને લઈને હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને તેઓને પરત મોકલવામાં આવશે. સુરત શહેરમાંથી 132 બાંગ્લાદેશીઓને પકડ્યા છે. અમદાવાદમાંથી પણ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको आइडेंटिफाई करके डिपोर्ट करने का प्रोसेस स्टार्ट किया है. जल्द से जल्द इनको डिपोर्ट किया जाएगा. अभी अंदाजित 100 के ऊपर लोग डिटेन किए गए हैं, पूछताछ चालू है और इनकी आइडेंटिटी वेरीफाई करके तुरंत डिपोर्ट करने की कार्यवाही की जाएगी. अच्छी मात्रा में पुलिस ऑफिसर्स और पुलिस वाले इन्वॉल्व थे. जैसा मैंने आपको बताया, मूल उद्देश्य है कि इलीगल बांग्लादेशी नेशनल्स को जल्द से जल्द अपने देश से बाहर डिपोर्ट करना है, उनके देश में वापस. જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે અને જે તે રાજ્યની જે સરકારો પણ છે તે હવે હરકતમાં આવી છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશના પગલે હવે તમામ રાજ્ય સરકારો દ્વારા જે ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતા લોકો સામે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ તમામ પોલીસ મથકોના સ્ટાફને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને તે અન્વયે 100થી પણ વધુ જે બાંગ્લાદેશીઓની છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મોડી રાતથી જ આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તે સર્ચ ઓપરેશન દરમિયાન જે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા આ પ્રમાણેના 100થી વધુ બાંગ્લાદેશીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. અતિ મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં પણ સુરત એસઓજી દ્વારા જે ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે હાલ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત સરકાર છે તે એક્શન મોડમાં આવી છે અને તમામ રાજ્યોની સરકારોને આ બાબતે કાર્યવાહી કરવા માટેના જે કડક નિર્દેશ કરવામાં આવ્યા છે તે અન્વયે જે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો ગઈકાલના રોજ રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જે રાજ્યના ડીજી વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં છે તે મહત્વપૂર્ણ જે ગુપ્ત મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર આ મહત્વના આદેશો છે તે કરવામાં આવ્યા હતા અને તે આદેશોના પગલે છે તે સુરત પોલીસ તરફથી આ સૌથી મોટી કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે સુરતના જે માન દરવાજા વિસ્તારમાં જે મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળો ઉપરથી જે ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પહેલગામ હુમલા બાદ રાજ્યમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે. ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરી લેવામાં આવી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેગા ઓપરેશન શરૂ કર્યું છે અને ચંડોળા તળાવ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે અને પૂછપરછ બાદ તમામ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે. એટલે કે રાજ્યમાં પહેલગામ હુમલા બાદ એલર્ટ મોડ જોવા મળી રહ્યો છે અને અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં વહેલી સવારે 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરી લેવામાં આવી છે અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની એક બાદ એક અટકાયત કરી લેવામાં આવી રહી છે. રાજ્યમાં બાંગ્લાદેશીઓ પર દવાઈ બોલાવવામાં આવી રહી છે અને એક બાદ એક શહેરોમાં હવે પોલીસ એલર્ટ બની ચૂકી છે અને તમામ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે. સુરત, અમદાવાદ, વડોદરા તમામ શહેરોમાં એક બાદ એક બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી રહી છે. અમદાવાદની વિગત છે કે જ્યાં 400થી વધુ બાંગ્લાદેશીઓની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે.
તો પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ વિસ્તારોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા હતા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે અને હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવશે અને બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવશે। ગેરકાયદે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ છેલ્લા લાંબા સમયથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે અને અત્યારે અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે। વહેલી સવારે પોલીસ દ્વારા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, જે રીતે પહેલગામ આતંકી હુમલો થયો તે બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને હવે અમદાવાદમાં પણ 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે। શું માહિતી અત્યારે મળી રહી છે? ચોક્કસથી દીપિકા, જે રીતે વહેલી સવારથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારની વાત કરવામાં આવે તો આ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હું ઉપસ્થિત છું। ક્રાઇમ બ્રાન્ચના આ દ્રશ્યો છે હાલ કે તમામ જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ધરપકડ કર્યા બાદ હાલ તેમને અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીંની વાત કરવામાં આવે તો અહીંયા તમામ જે ઘૂસણખોરો છે તેની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના આ દ્રશ્યો છે કારણ કે મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમની ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવ્યા છે। હાલની વાત કરવામાં આવે તો કેવી રીતે નકલી આઈડી બનાવ્યું હતું આ તમામ ઘૂસણખોરોએ, કેવી રીતે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા, આ તમામ મામલે પૂછપરછ છે તે હાલ તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા થોડીક જ વારમાં શરૂ કરવામાં આવશે। અમદાવાદમાં મોટી સંખ્યામાં હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત અને કાફલો જોવા મળી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં જે રીતે ગેરકાયદેસર ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ તપાસના રેલામાં કેટલાક એજન્ટો પણ પકડાય તો દીપિકા નવાઈ નહીં, કારણ કે એજન્ટ વગર ઘૂસણખોરી શક્ય જ નથી અને આ તમામ મામલે કયા એજન્ટ દ્વારા આ બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી, કેવી રીતે નકલી આઈડી બનાવ્યું હતું, કેટલા ટાઈમથી અહીંયા ઘૂસણખોરી કરીને રહેતા હતા, એ તમામ મામલે તપાસનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવશે અને આ તમામ જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમની ધરપકડ કરી હતી તેમના પરિવારજનો વિશે પણ માહિતી મેળવવામાં આવશે। તે ક્યાંથી આવ્યા છે, કેવી રીતે અહીંયા ઘૂસણખોરી કરી હતી, તેમના પરિવારમાં કોણ કોણ છે, આ તમામ અંગે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવશે। તેની સાથે સાથે દીપિકા વાત કરવામાં આવે તો આ ડિપોર્ટ કરાયેલા ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમાંથી જો પોલીસ વિભાગને કઈ શંકાસ્પદ લાગશે કે કંઈક આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવશે, પૂછપરછમાં શંકાસ્પદ જણાશે તો તેની સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। હાલની વાત કરવામાં આવે તો 457 જેટલા એટલે કે મોટી સંખ્યામાં જે ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો અનેક પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તેમની પૂછપરછમાં જોડાશે કારણ કે એક બે અધિકારીઓથી પોસિબલ નથી આ તમામ લોકોની ઘૂસણખોરોની પૂછપરછ કરવી અને તેના જ કારણે થોડો વધારે સમયગાળો પણ લાગી શકે છે કારણ કે મામૂલી આંકડો નથી, મેગા ઓપરેશન કહી શકાય। આ પહેલા પણ દીપિકા 157 જેટલા જે લોકો છે ઘૂસણખોરો છે તેને ચંડોળા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને વધુ એક વખત એટલે કે ગઈકાલે મોડી રાત્રે 3 વાગે પોલીસ વિભાગે રેડ પાડી હતી અને દરોડા પાડ્યા બાદ 457 જેટલા ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા હતા। એટલે હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે। દીપિકા જી બિલકુલ, આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે અમદાવાદમાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે।